ઉમિયા માતની જય બહુચર માતની જય હે આવું રે નંદના રે કુંવરનું પડ્યું રે આવું રે નંદના રે કુંવરનું રે પડ્યું રે આવું રે નંદના રે કુંવરનું પડ્યું રે આવું ને નંદના રે કુંવરનું રે પડ્યું રે ઈ તો મારે વાલાજીએ કીધું રંગ રચ્યું રે એ તો મારે વાલાજીએ કીધું રંગ રસીનું રે ઈ તો મારે વાલાજીએ કીધું રંગ રચ્યું રે એ તો મારે વાલાજીએ કીધું રંગ રસીનું રે ગાતું તો ભલે રે જનમિયો યાદ રે ગાતું તો પાલે રે જનમિયો આજ રે તારી રે માતાજીને આવ્યા રૂડા રાજ 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 રે વ્યાસ પ્રદીપભાઈ માગે છે તે તમે આપો રે વ્યાસ પ્રદીપભાઈ માગે તે તમે આપો રે વ્યાસ પ્રદીપભાઈ માગે છે તે દી હાથી ઘોડા રે વ્યાસ પ્રદીપભાઈ માગે છે હાથી તેજી ઘોડા રે તો એ મારે મુનાભાઈને મન થોડા રે તો એ મારે મુનાભાઈને મન થોડા રે આવું રે રૂડો નંદના રે કુંવરનું પડ્યું રે ને રૂડું નંદના રે કુંવરનું રે પડ્યું રે ઉમયા માતની જય એ ગગા ભલે જન્મિયો આજ રે ભલે જન્મ્યો આજ રે ગગા ભલે જન્મિયો આજ રે ભલે જન્મ્યો આજ રે તારી માતાને આવ્યા રૂડા રાજ 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 રે ગગા પેલું વધાવ તારે પહોંચાડે ગગા
महाकायं सूर्यकोटि समप्रभा समप्रभा निर्विघ्नं कुरु मे देव देव सर्वकार्येषु सर्वदा एकदन्त दंत दयावन्त चार भुजाधारी धारी मस्तके त्रिपुंड सोहे सोहे जेने उंदरनी असवारी असवारी पेला कळमा जड़क जड़क मंडळ मंडळ बीजे मोदक आहार आहार त्रीजा कळमा फरसी सोहे सोहे અને ચોથે છે જપમાળ યા દેવી સર્વભૂતેષુ મા ઉમયા રૂપેણ સરસિતા નમસ્તે 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 નમો નમઃ યા દેવી સર્વભૂતેષુ મા બહુચર રૂપેણ સરસિતા નમસ્તે 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 નમો નમઃ या देवी सर्वभूतेषु माम्बारूपेण सर्सिता નમસ્તે 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 નમો નમઃ या देवी सर्वभूतेषु मा चामुण्डरूपेण सर्सिता નમસ્તે 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 નમો નમઃ या देवी सर्वभूतेषु महाकाली रूपेण सर्सिता નમસ્તે 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 નમો નમઃ या देवी सर्वभूतेषु मामेलडी रूपेण सर्सिता નમસ્તે 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 નમો નમઃ या देवी सर्वभूतेषु मामोगल रूपेण सर्सिता નમસ્તે 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 નમો નમઃ या देवी सर्वभूतेषु मावड रूपेण सर्सिता નમસ્તે 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 નમો નમઃ या देवी सर्वभूतेषु महाराजल रूपेण सर्सिता નમસ્તે 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 આજે માતાજીની અસીમ કૃપાથી ગોધાણી પરિવાર જેમના આંગણે વ્યાસના દીકરા આજે હાલેણું ગાવા માટે આવ્યા છે મિત્રો અને બેનું થોડીક વાર ખમો અમે કહીશું હાથ ગણાનું કહીશું અમે અને ખરેખર જેના ઉપર માતાજીની કૃપા હોય ને મિત્રો અહીંયા જ આવા હારા કામ થાય બાકી આ દુનિયામાં ઘણાયને કરવું છે પણ એમ નથી થતું માતાજીની પ્રેરણા હોય ત્યાં જ આવા રૂડા અવસર આવે તો ગોધાણી પરિવારને આંગણે વ્યાસના દીકરા આજે આ બે મુનિયાનું હાલેણું ગાય અને વંશના પરિયા વાંચવા માટે આવ્યા છે તો એવી માતાજીની સ્તુતિ કરી ત્યાર પછી આપણે વંશના પરિયા વાંચવાની શરૂઆત કરીએ તમારી ચિંતા વિઘ્ન વિનાશની અનવળી કમલાસની સકત પણ વિષ હથી હંસ વાહિની અમારી દુર્ગા દેહુ સુમા તોય મારી ભોળી માં બહુચરા અનવર બિરદાણી મિખિયા પણ સંખલ પુરવાણી સદા અમારી મહા કૃપાળુ માં તમારી સુખ કરણ
દુઃખ હરણી અને વરી કરણી કર સહાય પણ જ્યારે ઝુગમાં જોગણી આ મળી પરગટ આય પીઠડા તો સ્થળ સ્થળમાં હેતુ દબાત છે હરે હરે પલે પલે સદા તું જાગતી દિન રાત તારા ભક્તની સંભાળમાં તું રાખતી અગણિત જ્યાં ઉપકાર છે મળી શકું ના હું જરી શ્રી માતા ઉમૈયા ભાગ્ય શક્તિ પતિત પાવન ઈશ્વરીમાં પતિત પાવન ઈશ્વરી ફરી જન્મ વખતે જાણવો બાળપણ રક્ષા કરી મોટો કર્યો છે માં તમારા કષ્ટ સર્વે પર હરી જગમોહન વંટોળમાં હું ભાન ભૂલું ભૂલથી દુઃખો બધા મોર કાપજે માટે ગણે ત્રિશૂલથી સદજ્ઞાન ભક્તિ ભાવના મુજ મહિને દે ભરી શ્રી માતા આજ શક્તિ પતિત પાવન ઈશ્વરીમાં પતિત ઈશ્વરી તો માતાજીની સ્તુતિ કરી અને હવે આપણે વંશના પર્યા વાંચવાની શરૂઆત કરીએ. શ્રી ગણેશાય નમઃ, શ્રી ઉમયાય નમઃ, શ્રી બહુચરાય નમઃ, શ્રી રાજરાજેશ્વર્ય નમઃ, શ્રી શારદાય નમઃ. હો ભાઈ નાયકો, સ્વસ્થાન શ્રી ગામ દેસડાના રહીશ પટેલ શ્રી 5 આપણા યજમાન શ્રી જીવરાજભાઈ પરસોત્તમભાઈ સાખેરાય ગોધાણી અને જેમના દીકરા હર્ષદભાઈ અને હર્ષદભાઈના ચિરંજીવી હિલકુમાર અને કૃષ્ણકુમારનું હાલરણું એટલે કે માં ઉમિયાજીનું વધાવું ગાવા માટે તારીખ 28/3/2026 શનિવારના રોજ બજરંગ ભવાઈ મંડળ કુમારિયાને આમંત્રણ આપવામાં આવેલ અને હાલરણું ગવડાવી યજમાન શ્રી જીવરાજભાઈ તરફથી તેમના ખાસ વ્યાસ એટલે કે નવલભાઈને શીખમાં ₹5500 આપવામાં આવે છે. તેમજ હાલરણું ગાવા માટે આવેલ બજરંગ ભવાઈ મંડળ કુંભારિયાના કલાકારોને યજમાન શ્રી જીવરાજભાઈ તરફથી શીખમાં ₹5100 આપવામાં આવે છે. તેમજ યજમાન પત્ની જે મોજે ગામ ઓટાળાના રહીશ પટેલ શ્રી હેમરાજભાઈ ભાણજીભાઈ સાખેરાય અઘારા જેમના છોરું અમારે બેન કાજલબેન તરફથી તેમના ખાસ વ્યાસને શીખમાં એક જોડી કપડા, એક ભાણું અને એક બ્લેન્કેટ આપવામાં આવે છે. દીઠા પિયર સાસરે દીઠા માને મોસાળ જન્મમાં કાળો નાવ્યો બાંધી પુરની પાળ. હો ભાઈ નાયકો, હિલ કુમાર તો હર્ષદભાઈ નામ કૃષ્ણ કુમાર તો હર્ષદભાઈ નામ હર્ષદભાઈ તો જીવરાજભાઈ નામ જીવરાજભાઈ તો પરસોત્તમભાઈ નામ પરસોત્તમભાઈ તો કુંવરજીભાઈ નામ કુંવરજીભાઈ તો મૂળજીભાઈ નામ
ગુણજી ભાઈ તો વાલજી ભાઈ ના મહારાજા સાખેરાય ગોધાણી હાલો જેમની એકોતર પરિયાની કિરણ પેલા ધીમું કરી માં ફૂલ રાખ ને બધાય માતાજી સદાને માટે સુખી રાખે. માતાજી ગોધાણી પરિવારની લીલી વાળી વધારે. દીકરાની ઘીરે દીકરા આવે, વઢકણી વહુ આવે અને વેલા મોરબી ભેગા થાય. આ આશીર્વાદ તો અમારે દેવા જ જોઈએ. પણ યજમાનનો ઉમરો વધે એટલું જ નહીં, પણ યજમાનની લીલી વાળી વધે ને, આવા વ્યાસના દીકરાના આશીર્વાદ છે. તો હવે અત્યારે અહીં પધારેલા સગા વાલા સ્નેહી મિત્રો, જે કોઈને આ બે મુનાને કઈ હાથ ગણું કરવું હોય તો અત્યારે કરી શકાય. તમારા ગામના વ્યાસ એને અત્યારે કઈ શીખ આપવી હોય તો આપી શકાય. હાલેણું ગાવા માટે આવેલ વ્યાસ મંડળ એને પણ કઈ શીખ આપવી હોય તો અત્યારે આપી શકાય. હવે એક લગ્ન ગીત બોલાય ત્યાં સુધીમાં હાથ ગણાયનો સમય છે. હાલો 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 એ સૂરજ ઉગ્યો રે કેવડિયાની પણ દે કે બેનલા ભલે વાયા રે સૂરજ ઉગો રે કેવડિયાની પણ છે વેણાલા ભલે વાયા રે. એ સૂરજ ઉગ્યો રે કેવડિયાની પણ દે કે બેનલા ભલે વાયા રે. સૂરજ ઉગો રે કેવડિયાની પણ છે વેણાલા ભલે વાયા. કેસિયાનું બતાવો કેસિયાનું. એ મુખે લેજો રે શ્રી રામ નામ કે બેનલા ભલે વાયા રે. મુખે લેજો રે શ્રી રામ નામ વેણાલા ભલે વાયા. આ હાલેણું શા માટે ગવડાવવું પડે, હાલેણું શું કામ ગાવું પડે અને હાલેણું ગાવાથી મુનિયાઓને શું લાભ થાય, વ્યાસ અને યજમાનનો સંબંધ શું? ખરેખર મિત્રો, કડવા પટીદારના કુળદેવી માં ઉમિયાજી એનો પટેલની ઘીરે દીકરાનો જન્મ થાય ને એટલે ફરજિયાત એના ઉપર હક છે. એ હક આ તો હવે આધુનિક યુગ આવ્યો છે કે આપણે આમ હવારે જઈને હાંજે પાછા આવતા રહી, પણ એ સમયમાં જેથી વાહનની કાંઈ વ્યવસ્થા નહોતી. માણસો ફરજિયાત ઊંઝા પૈગે લગાડવા જવું પડે. આ માતાજીનો પટેલના દીકરા ઉપર હક હતો. એ કર ઉતારવા માટે જાતા અને યજમાનો રસ્તામાં હેરાન બહુ થતા. આ વાત હું કરું છું 1353ના સૈકામાં બનેલી ઘટના. 750 વર્ષ પહેલાની વાત છે, આ આજકાલની નથી. તો યજમાન અને વ્યાસના દીકરાનો સંબંધ કઈ રીતે અમે બ્રાહ્મણમાંથી વ્યાસ થયા, કઈ રીતે પટેલના માગણ થયા અને પટેલ ઉપર વ્યાસનો હક શા માટે લાગે. 1353ના સૈકામાં આપણા હિન્દુસ્તાન ઉપર યૌવન રાજ હતું. યૌવન એટલે મુસ્લિમનું રાજ હતું. દિલ્હી ઉપર અલાઉદ્દીન ખિલજી નામનો બાદશાહ, જેનું દિલ્હીમાં રાજ હાલે અને જ્યાંથી એનો એક જહાન રોજ નામનો સુબો, જેને ઊંઝાની અંદર તંબુ તાણ્યા. ત્યારે ઊંઝાની અંદર હેમાળા હાંખના ભાણા પટેલ રહેતા. ભાણા પટેલ જેની પાસે 52 ગામની પટલાઈ હતી મિત્રો.
અત્યારે આપણે જેમ ધારાસભ્ય ને સંસદ સભ્ય ને સરપંચ ને ગામો ગામ હોય ને ત્યારે 52 ગામ વચ્ચે એક જ પટેલ હોય જેને પટલાઈની પાઘડી 52 ગામ વચ્ચે બાંધેલી હોય પણ એને સંતાનમાં દીકરી એક જ જે દીકરીનું નામ હતું ગંગા પણ એ દીકરી એટલી બધી રૂપાળી હતી મિત્રો કે એ દીકરી કોઈ દી ઘરની બહાર ન નીકળતી કારણ કે યુગ બહુ ખરાબ હતો એ જહાન રોજ નામનો સુબો જેને ઊંઝાની અંદર તંબુ તાણ્યા બનવા કાળ છે ને ભાણા બાપાને કામથી 12 ગામ જવાનું થયું ઘરે બેન દીકરી ગંગા અને એની માતા બે મા દીકરી ઘરે છે નવરાત્રીનો સમય માતાજીના નવલા નોરતા ચાલુ છે અને ગામમાંથી 2-4 બેનપણીઓ એની ઘરે આવી અને ગંગાને કહે છે કે બેન હાલ અમારા ભેગી ચોકમાં માતાજીના ગરબા ગાવા ત્યારે એ પટલાણી માં ના પાડે છે કે દીકરીઓ આજ નહીં તમારા બાપા ઘરે નથી હું ગંગાને ન મોકલું પણ ઓલી બેનપણીઓ બહુ અઠ કરી એટલે એની માતાએ કીધું કે ગંગાને લઈ જાઓ પણ એને વેલી પાસે ઘરે મૂકી જઈજો કે હમણાં અમે મૂકી જાય એ બેન ગંગા નવરાત્રીમાં માતાજીના ગરબા ગાવા ગઈ અને આ જહાન રોજના માણસો ગામમાં આંટો મારવા માટે આવ્યા અને એના માણસો હવે એ બે મુનિયાને થોડીક વાર લઈ જાઓ તમ તાર ભલે વિહામાં હું કહું શ્રીફળીએ મૂકી દો ફાટલા ઉપર અને એ જહાન રોજના માણસો ગામમાં આંટો મારવા આવ્યા ને એની કુદ્રષ્ટિ આ દીકરી ગંગા ઉપર પડી એનું રૂપ જોયું એટલે જૈનો આ સુબાને વાત કરી કે સુબા સાહેબ આ ગામમાં એક પટેલની દીકરી એવી રૂપાળી છે કે આવું રૂપ અમે ક્યાંય જોયું નથી એટલે ઓલાને તો ખાલી કહેવાનું જોઈ કે જાઓ જાકે ઉઠા લો એટલો હુકમ થયો અને સુબાના માણસો આવી અને દીકરી ગંગાને ઉપાડીને વયા ગયા બીજે દિવસે ભાણા બાપા ઘરે આવ્યા ને ગંગાને જોઈ નહીં એટલે પૂછ્યું કે ગંગા ક્યાં છે ત્યારે એ પટલાણીમાં મોઢામાંથી બોલી ન કા ચોથા રાહુડાની ધાર થઈને કીધું કે પટેલ ગંગાને તો સુબાના માણસો ઉપાડી ગયા છે અને મિત્રો ભાણા બાપા ઉપર આભ તૂટી પડ્યું કે હું 52 ગામનો પટેલ અને મારી દીકરીને જો આ સુબાના માણસો ઉપાડી જતા હોય તો બીજા માણસોની આ શું દૈસા કરતા હોય કે હવે આ દુનિયાને મોઢું બતાવવા જેવું રહ્યું નહીં હાલો બે માણસ ઝેર પીને આપઘાત કરી લે એ સમયે અમારા વડવા અસાયત શ્રીધર ઠાકર જ્ઞાતિય બ્રાહ્મણ અને માં ઉમિયાજીના પૂજારી હવે એ અસાયત બાપા ને ભાણા બાપા બેને ગાઢ મિત્રતા પણ આગલે દિવસે સાંજે આરતીમાં ભાણા પટેલને ન જોયા એટલે બીજે દિવસે અસાયત બાપાને એમ થયું કે કાલ ભાણા પટેલ આરતીમાં કેમ નહોતા આવ્યા લાવ એની ઘરે જઈને ખબર પૂછી આવું કે ક્યાંય હાજા માંદા તો નથી ને એ અસાયત બાપાને ભાણા પટેલના ઘરમાં આવવું ભાણા પટેલને પટલાણીમાં બેયના હાથમાં ઝેરના કટોરા એ પાટું મારીને કટોરા ઢોરી નાખ્યા અને કીધું કે હા ભાણા પટેલ તમને આવું શું દુઃખ થયું કે તમારે બે માણાને ઝેર પીવું પડે ત્યારે ભાણા બાપા એમ કે છે કે અસાયત બોલાય એમ નથી કે છે શું ઈ કયો કે મારી દીકરી ગંગાને સુબાના માણસો ઉપાડી ગયા હવે આ જગતને મારે મોઢું કેમ બતાવું હું 52 ગામનો પટેલ અને મારી દીકરીને જો ઉપાડી જતા હોય તો બીજે માણસોની આ લોકો શું દૈસા કરતા હોય ત્યારે અસાયત બાપા એમ કે છે કે ધીરજ રાખો તમારી દીકરીને હું પાછી લઈ આવીશ સુબા આગળ પણ તમે મને એક વચન આપો કે હું જ્યાં લગી પાછો ન આવું ત્યાં લગી તમે અવરું પગલું ભરતા નહીં જો હું ગંગાને લઈને નહીં આવું તો હું તમારી હારે ઝેર પી લઈશ એ એટલું કહી અને અસાયત બાપા સુબાના તંબુએ ગયા જઈને એના માણસોને કીધું કે તમારા સુબાને કયો કે રાજનો મોટો ગાયક અસાયત તમને મળવા માંગે છે કારણ કે એ સમયમાં રજવાડામાં ગાયકો બે હતા ને એમાં મોટામાં મોટા ગાયક અસાયત બાપા હતા એટલે ઓલા જહાન રોજને એમ થયું કે આપણે સમાચાર મોકલી તોય અસાયત આપણી કચેરીમાં ગાવા ન આવે આજ સામેથી આવ્યો કે કાંઈ વાંધો નહીં આવવા દો
એ અંદર ગયા એટલે અસાયત બાપાને આસન આપ્યું, આગળ હાર્મોનિયમ આપ્યું અને અસાયત બાપાએ સંગીતની શરૂઆત કરી. હિંડોળો રાગ કર્યો એટલે હિંડોળા માંડ્યા એની મેરાએ હાલવા. દીપક રાગ કર્યો એટલે આખા તંબુમાં માંડ્યા દીવડા પ્રગટ થવા. અને છેલ્લે મલાર રાગ કર્યો ને એટલે ભર ઉનાળે આકાશમાં માંડ્યા વાદળા ભેગા થવા. અને બારે મેઘ ખાંગા થયા ત્યારે ઓલો સુબો સિંહાસન ઉપરથી ઊભો થઈ ગયો કે ગુજરાત કી મોસમ તો તોબા. તય અસાયત બાપાએ કીધું કે આ ગુજરાતની મોસમ નથી સુબા, કે તો કે આ મારા ગળાની કરામત છે. એ મલાર બંધ કર્યો એટલે તરત વરસાદ પડતો બંધ થયો, વાદળા વિખાઈ ગયા, વાતાવરણ હતું એવું ને એવું થઈ ગયું. એટલે સુબો અસાયત ઉપર ખુશ થઈ ગયો કે માગ અસાયત તારી ઈચ્છા પડે એ માગ. ત્યારે અસાયત બાપા એમ કે છે કે મારે તારું કાંઈ જોતું નથી, કે તો ઈ કે મારું તારી પાસે છે એ આપી દે એટલે ઘણું. એટલે ઓલો સુબો કે છે કે તારું ને મારી પાસે, કે હા. ઈ કે શું છે? ઈ કે જે દીકરીને તારા માણસો કાલ ઉપાડીને લઈ આવ્યા છે ને, કે હા, કે એ દીકરી પટેલની નથી, દીકરી મારી છે. અને ઈ સમયમાં એવું હતું કે નવરોજનો જે કાયદો હતો ને એમાં 4 જ્ઞાતિની દીકરીઓને નવરોજનો કાયદો ન લાગતો. સાધુ, બ્રાહ્મણ, અતીત અને ફકીર, આ 4ની દીકરીઓને નવરોજનો કાયદો ન લાગતો. અને નવરોજનો કાયદો કેનો કહેવાય મિત્રો? કે જે દીકરી ઉંમરલાયક થાય, જે દીકરીના લગ્ન કરવાના હોય એને 9 દિવસ ઈ સુબાના તંબુમાં રહેવું પડે. અને નવરોજનો કાયદો કહેવાય. એટલે સાહેબે કીધું કે મારી દીકરી છે ઈ મને પાછી આપી દે. એટલે ઓલો સુબો માંડ્યો એની હાથે હાથે લાફા મારવા કે તોબા તોબા તોબા, બ્રાહ્મણની દીકરીને મારા તંબુમાં, કે અસાયત કાંઈ વાંધો નહીં લઈ જા. એટલે અસાયત બાપા ગંગાને લઈને હાલતા થયા. પણ ઓલા ડાભોરિયા હોય ને ઈ હક નો કરે. એટલે એને પાછું નવરો જહાન રોજને કીધું કે આ બ્રાહ્મણ ખોટું બોલે છો, કે આ ખોટું બોલે છે, દીકરી પટેલની છે, બ્રાહ્મણની નથી. એટલે જહાન રોજે એવો વિચાર કર્યો કે આની એવી સજા કરવી છે કે એની પેઢી પર્યા તેને યાદ રહે. અસાયતને પાછો બોલાવો. એ અસાયતને પાછો બોલાવ્યો અને કીધું કે સાચું બોલ અસાયત, આ તારી જ દીકરી છે? કે હા દીકરી મારી છે. તો કે એક કામ કર, કે શું? કે આ દીકરી રાંધે અને તું ની દીકરી બે ભેગા એક થાળીમાં ખાવ તો હું માનું કે આ દીકરી તારી છે, નકર નથી. ઈ સમય એવો હતો મિત્રો કે બ્રાહ્મણો પટેલના ઘરનું ખાતા નહીં. આ ઈ યુગની વાત છે. એટલે અસાયત બાપાએ આમ આંખની ઈશારત કરી, ત્યાં દીકરી ગંગા સમજી ગઈ. એટલે તરત એને રસોઈ બનાવી. બાપ દીકરી બે એક થાળીમાં ખાધું. એટલે જહાન રોજે કીધું કે અસાયત મને ખબર છે કે આ દીકરી તારી નથી, છતાંય આ દીકરીને બચાવવા માટે તે તારો દેહ વટલાવી નાખ્યો. તો હું તારા ઉપર ખુશ થઈને તને બીજી વખત કહું છું કે તારી ઈચ્છા પડે ઈમાન. અસાયત બાપાને આ બીજો મોકો આવ્યો હતો. ઈ સમયમાં જો એને માગ્યું હોત ને તો જમીન, જાગીર, ધન, દોલત બધુંય મળત. પણ અસાયત બાપાએ શું કીધું કે સુબા જો મને માગવાનું કહેતો હોય તો મારે એટલું જ જોઈએ છે કે શું? કે આજથી નવરોજનો કાયદો બંધ. જાઓ. એક ગંગા નહીં પણ હજારો ગંગાની આબરૂ બચાવી અસાયત બાપાએ. નવરોજનો કાયદો નાબૂદ કરાવ્યો. નવરોજનો કાયદો નાબૂદ થયો અને અસાયત બાપા ગંગાને લઈને ઘીરે આવી ગયા. પછી આખી જ્ઞાતિમાં વાત ફેલાણી કે અસાયતે પટેલની દીકરીનું રાંધેલું ખાધું એટલે હવે એ બ્રાહ્મણ નો કહેવાય, એને નાયત બાયણે મૂકો. આખી જ્ઞાતિએ અસાયત બાપાને નાયત બાયણે મૂક્યા. પૂજા બંધ થઈ ગઈ, કર્મકાંડ બંધ થઈ ગયા. પછી ખાવાનું શું કરવું? એટલે ભાણા બાપા એ બ્રાહ્મણોના 10 આગેવાનોને બોલાવે છે અને કહે છે કે કોઈ પણ રીતે આ અસાયતને પાછો તમારી જ્ઞાતિમાં ભેળવવો હોય તો એનો કાંઈ રસ્તો ખરો? એટલે ઓલા કે એક રસ્તો છે. કે શું? કે મોટો યજ્ઞ કરવો પડે,
બ્રહ્મ 84 કરવી પડે હા. અને અસાયતને બીજી વખત જનોય ધારણ કરવી પડે તો એ અમારા બ્રાહ્મણોમાં ભરે. જો જો એટલે ભાણા બાપાએ ઊંઝાની અંદર બ્રહ્મ 84 નું આયોજન કર્યું, મોટો યજ્ઞ કર્યો, અસાયતને બીજી વખત જનોય દીધી અને એ બ્રાહ્મણો બધા જમવા બેઠા. એ જમવા બેઠા ને એટલે વાહેથી ઓલી ઝીણી નાઈત ઊભી થઈ ગઈ. હા ઝીણી ઝીણી ઈ કે બ્રાહ્મણ વટલાનો ઈ હવે કોઈ દી બ્રાહ્મણમાં ભરે જ નહીં. આ વાત બધી ખોટી. પછી 10 માણસો જેને આ રસ્તો બતાવ્યો તો ઈ અરે અને અસાયત બાપાની 3 ભાઈ ઈ 13 ઘર બ્રાહ્મણમાંથી જુદા પડ્યા એટલે 13 ઘરા કહેવાળા. આજ બધા અમને તરગાળા કહે છે ને, તરગાળા અમારી કોઈ જ્ઞાતિ નથી, હા પણ ઈ 13 ઘર જુદા પડ્યા એટલે ઈ 13 ઘરાળા કહેવાણા. અને ઊંઝા ગામની અંદર આજની તારીખમાં તમે જઈને એમ પૂછો ને કે અમારે ઓલી 13 ઘરાવાળી શેરીમાં જવું છે એટલે આજે ઈ બતાવે કે આ 13 ઘરાની શેરી. પછી અસાયત બાપા માં ઉમિયાજીને પ્રાર્થના કરે છે કે માં અરે હવે અમારે જીવન જીવવા માટે શું કરવું? ત્યારે માં ઉમિયાજી એના ઉપર પ્રસન્ન થઈ ચૂડી, ચાંદલો અને આ ભૂંગ, આ 3 વસ્તુમાં ઉમિયાજી આપે છે. અમે અમારા કાને સાંભળતા હોય, ઘણા એમ કે તરગાળા તો ભૂંગરમાં ગાયરું દીએ. આ સત્ય હકીકત છે, અમારા કાને અમે સાંભળતા હોય, પણ એને ખબર નથી કે આ ગાયરું દેવાની વસ્તુ નથી. હા માં ઉમિયાજીના મુખમાંથી નીકળેલું કમળ અને એનું બનેલું આ ભૂંગ. જહબ અને અમારા મંડળમાં અમે 25 જણા હોય તોય ભલે અને 30 જણા હોય તોય ભલે, આ ભૂંગર એકને જ આવડે. હા જગુભાઈ એક જ વગાડે. બીજાથી ભૂંગર નો વાગે. હા અને ભૂંગર બનાવવાના જે કારીગર છે હા ઈ એની પેઢીમાં એક જ દીકરાથી ભૂંગર બને. ઈ બાપાને 4 દીકરા હોય ને તો 4 માંથી એકને જ ભૂંગર બનાવતા આવડે, બીજા 3 ને નો આવડે. આ ઉમિયાજીનું વરદાન. ભાઈ ભાઈ એકને જ આવડે, બીજો ગમે એવી મહેનત કરે તો ભૂંગર બને નહીં અને બીજાથી ભૂંગર વાગે નહીં. આમાં પતરીય ન હોય, આમાં કાંઈ ન હોય. આ ભૂંગર તમે જોવો ને એટલે આમ હોહરે હોહરું દેખાય, આડું કાંઈ ન હોય, છતાંય વાગે સુરમાં. એટલે માં ઉમિયાજીએ આ 3 વસ્તુ આપી અને અસાયતને કીધું કે અસાયત નેહડે નેહડે જઈ તું મારા નામની ભવાઈ કરજા, ભવાઈનું સર્જન અહીંયાથી થયું. જો ત્યારે અસાયત ના પાડે છે કે માં આ તો બધો સ્ત્રીનો શણગાર છે, આ પહેરીને જો હું ગામડે ગામડે નાચું તો મારી પ્રજા નપુંસક ને નામર્દ પેદા થાય. ત્યારે માં ઉમિયાજીએ માં બહુતરને સાક્ષીમાં લઈને આપેલું વચન જહબ કે જા અસાયત, હું તને વચન આપું છું કે 18 વર્ણમાં નપુંસક નામર્દ ને પાવૈયો થાય છે, તારી વ્યાસ જ્ઞાતિમાં કોઈ પાવૈયો નહીં થાય. આ માતાજીનું વરદાન. ખમા ખમા આ જેવી તેવી વાત નથી મિત્રો. માતાજીના પાવૈયાના ગમે એટલા મઠ તપાસવાની છૂટ, વ્યાસનો દીકરો કોઈ દી મઠમાં ન હોય. જહબ અને આ હાલરનું શા માટે ગાવું પડે? મેં શરૂઆતમાં જ વાત કરી ને કે પટેલના દીકરા ઉપર માં ઉમિયાજીનો ફરજિયાત કર. ત્યારે હાલીને અહીંથી ઊંઝા જવું પડે, ગાડા જોડીને જવું પડે, રસ્તામાં ચોર લૂંટારા બહુ હેરાન કરતા. ત્યારે અસાયત માં ઉમિયાજીને આરાધના કરે છે કે માં તારો કર ઉતારવા આવતા મારા યજમાનો રસ્તામાં બહુ દુખી થાય. તયે માં ઉમિયાજીએ કીધેલું કે જા અસાયત, જે ગામમાં તારું વ્યાસનું મંડળ રમવા જાય હા અને માતાજીના 2 રૂપ ઉમિયાજી અને બહુચરાજી, આ રાયતે ચોકમાં 10 જણા હાડી પહેરીને આવે, અત્યારે 2 જ ચૂકા, તો અત્યારે 10 ને નો પહેરાવી. હા 2 જ રૂપ ઉમિયાજી અને માતાજી. ઈ દીકરાને કંકુનો ચાંદલો કરીને ચોખે વધાવે એટલે હું માનીશ કે માનતા મને ઊંઝા પોગી ગયા. હાલેણું એનું છે. જય હો ત્યારે અસાયતે કીધું કે માં અત્યારે તો ઠીક છે પણ આગળ કળિયુગમાં માણસો કેવી રીતે માનશે? હા ત્યારે માં ઉમિયાજીએ કીધું કે મારું વચન છે કે કળિયુગમાં તારી ભવાઈ હવાઈ થાય છે જાઓ અને કળિયુગમાં 18 વરણ કેળે ઘાઘરી બાંધશે. નજરે જોઈ છે ને બાંધે ને બધા. 18 વરણ કેળે ઘાઘરી બાંધશે. આ માતાજીના વરદાનથી છે બધું.
અને અસાયત સે સુદ કણબીનો વ્યાસ હોય અને જે દીકરાનું હાલરનું તન મન ધનથી ગાયું હોય એ ઈ દીકરો કોઈ દી ના મર્દ નહીં થાય. આ માતાજીનું વરદાન. જાઓ આ જાઓ હાલરનું અમથું નથી. આ હાલરનું એનું પ્રમાણ હોય મિત્રો. પ્રમાણ વગર આ જગત માને હળાહળ કળિયુગ છે. આટલા મનોરંજનના સાધનો છે ને. આ કેવડું ડીજે ના સાઉન્ડ આવ્યું છે ને. અમારી પાસે 2 ભૂંગરા હોય રાઈતે. એમાં સીટીયુ થતી હોય. એમાં સીટીયુ થાય ને એક જણો તો ચકડા ફેરવવામાં નવરો ન થાય. હે છતાંય 12 મહિને 2 વર્ષે પટેલના દીકરાને ભૂખ લાગે કે વ્યાસના દીકરાને જોવા જવા છે. હાર હાર ઈ માં ઉમિયાજીની પ્રેરણાથી છે બધું. અમારામાં કાંઈ નથી. એના વરદાન થકી અમે ઉજળા ફરી છે. અને પટેલના દીકરાને અત્યારે તો હોનાનો હુરજ ઉગ્યો છે. ભાઈ ભાઈ પણ જેદી તમારા વડવા આગળ કાંઈ નહોતું મિત્રો, તેદી અમારા ગઈઢાને નિભાવ્યા છે. તો અત્યારે તો ઉમિયાજીના 4 હાથ નહીં 1000 હાથ કણબી પટેલના દીકરા ઉપર છે. હે અત્યારે કોણ પટેલનો દીકરો દુખી છે? જેદી ગઈઢા આગળ કાંઈ નહોતું તેદી અમારા ગઈઢા આગળ કાંઈ નહોતું. એક જ ચોયણો રાખતા, દીનો ઈ ને રાતનો ઈ. હા કારણ કે કુવામાં હોય તો અવેડામાં આવે ને. આ તો આવેડામાં આવે ભાઈ. કાંઈ હતું જ નહીં. હા તો આ કણબી અને વ્યાસનો સંબંધ, આ હાલરણું ગાવાનો અર્થ. અને હાલરણું ગાય ને ઈ દીકરો આજ લગીમાં કોઈ દી મોરો થયો હોય ને એવો એક દાખલો નથી. ભાઈ ભાઈ હજારો નહીં, અમારા ચોપડે તો લાખો હાલરણા ચડી ગયા છે. આટલા વર્ષમાં કેટલા હાલરણા ગાયા હે. ઉમિયાજી પણ આ ભગવાન બધી વસ્તુ છે ને ઈ માતાજી બધાને પ્રેરણા આપે છે. નકર અમે આયા આ જીવરાજભાઈ રહ્યા એનો ફોન મને આવ્યો. મેં જીવરાજભાઈ નથી કીધું કે મારે હર્ષદના છોકરાનું હાલરણું ગાવું છે. હા એનો ફોન આવ્યો કે મારે હર્ષદના 2 દીકરાનું હાલરણું ગાવું છે. માતાજીનો માંડવો હે ને મારે તેદી જ હાલરણું રાખવું. નકર આ ગામમાં ડાયરો લેવા મંડળ આવે તો એ જીવરાજભાઈ નો કે મારે 2 છોકરાનું હાલરણું ગાવું. જાઓ પણ માતાજી અત્યારે પટેલના દીકરાઓને સારી પ્રેરણા આપે છે. ઈ વસ્તુ બહુ સારી છે. હા અને કળિયુગમાં એટલે જ ભવાઈ હવાઈ કહેવાની છે. તો હવે હાલરણાનો કાર્યક્રમ આપણે અહીંયા પૂરો કરી માતાજીને કહી હવે અહીંયા થાપા દઈ દો. પછી હાલરણાનો કામ પૂરું કરી હર્ષદભાઈ, પરેશભાઈ અને જીવરાજભાઈ ત્રણેય થાપા લેવડાવવા માટે આવી જાઓ. બહુચર માતની જય. જય મા વેદ્ર ભવાની મા આજો મયા, જય મા વેદ્ર ભવાની મા આજો મયા, જય મા વેદ્ર ભવાની. જય મા વેદ્ર ભવાની મા આજો મયા.